અમે ઊભા છીએ દરિયા કિનારો અને આમ અમારો સમાજ અને આમ અમારો માલ. તમારું નામ શું કીધું? મનુભાઈ. અને હું હાકના કીધું ઢગલ. અને આપણે ક્યાં કને ઊભા છીએ એક્ઝેક્ટ? આપણે દીવની જગ્યાએ દરિયા કિનારે અને આ અહીંયાથી ફરવા જવાય છે ને સામે? હા, દીવની જગ્યા હતા. એટલે એ શું જોયાનો એવો ખજાનો છે? અહીંયા બહુ મસ્ત બધું છે, દરિયા કાંઠો એવો છે, પછી આ હોટલો બધી એમાં બન્યું છે. ફરવા લાયક છે, બહુ મસ્ત છે. આપણે ફરવામાં ઘેટા બકરામાં શું છે? બકરા તો અહીંથી સરાવા ઘડી કહેવાય, અહીંથી પાછા વી જાઉં. ભાઈ દરિયામાં પાણી પાવા નહીં જાવ? નહીં સારું છે. અહીંયા ઓલા ઝૂંપડાવાળા શું કરે સામે રે? એ બધા મચ્છી મારવા લોકો છે. અચ્છા, બધા સાગર વાણું આવશે ને અચ્છા એટલે એ આવ્યા છે. અચ્છા. અને સામે અચ્છા અંદર બધા બોટ બહુ પડ્યા? બહુ અંદર. કેટલા છે આપણા અત્યારે બકરા? દૂધ જાય છે કે બધું? અત્યારે તો બાકરા જ આવે છે, નાના છે. બાપાનું નામ શું? રાણાભાઈ. એટલે બાપુજી ને? હા બરાબર. રામ રામ, જય વડવાળા. બાપુ બોલશે નહીં. ગાય છે, પછી મીઠું પાણી. અહીંયા આપણે અહીંયા ખાસ જોયા જેવું શું છે દીવમાં? આ બધું છે ને, હા, જોયા જેવું બધું ફરવા લાયક છે. અંદર જઈ અને વિડીયો બનાવી. હમણાં જ 2 વર્ષ થયા. પૈસા વસૂલ કે? હા, પૈસા વસૂલ. બહુ મસ્ત. અંદર જઈને આપણે લોંગ વિડીયો બનાવીશું. જય